હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. શું આ પરફેક્ટ થિકનેસ સાથે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમને ટમેટો સૂપ બનાવતા આવડે છે? નથી આવડતું તો કંઈ વાંધો નહીં, હું તમારી માટે લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટમેટો સૂપની રેસીપી, જે આ શિયાળા માટે પરફેક્ટ છે. 2 ચમચી જેટલું બટર, 1 ચમચી તેલ લઈશું, તેજપત્તા નાખશું, 5 મરી નાખશું, થોડાક મોટી ઇલાયચીના દાણા ક્રશ કરીને નાખશું અને ડુંગળી નાખશું. સરસ બધું સાંતળી લઈશું. સાંતળી લીધા બાદ આની અંદર આપણે નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ અને ધાણાનો જે ડાળખાનો ભાગ હોય છે, કૂણા ડાળખાનો ભાગ, એ મેં થોડો 2 ચમચી જેટલો ઝીણું કાપીને નાખ્યો છે. આને સરસ રીતે સાંતળી લઈશું. હવે આની અંદર નાખી દઈશું 2 ચમચી જેટલું ગાજર અને 2 થી 3 ચમચી જેટલું બીટ. આને પણ સરસ સાંતળી લઈશું. બીટથી કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ એન્હાન્સ થાય છે. હવે આની અંદર નાખશું આપણે 1 મોટી ચમચી ભરીને કશ્મીરી લાલ મિર્ચ પાવડર અને જીરા પાવડર અને સરસ આને સાંતળી લઈશું. બધું ઓલમોસ્ટ ચડી ગયું છે. હવે થોડાક આની અંદર નાખી દઈશું ટમેટાં, કે જે 4 મોટા ટમેટાં કાપીને નાખેલા છે. રફલી ચોપ કરી દેવાના છે અને ટમેટાં ચડે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. અહીંયા મેં નાખી દીધું છે 1 ચમચી ભરીને ખાંડ અને અડધી ચમચી જેટલું મીઠું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. થોડી ખાંડ નાખવાથી ટમેટાની જે કટાશ હોય એ બેલેન્સ થઈ જાય છે અને સૂપનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દઈશું. ત્યાં સુધી આપણે બ્રેડના ટોસ્ટ રેડી કરી દઈએ. બ્રેડને આ રીતે ચોરસ કાપી લેવાના છે, નાના નાના પીસ કરી લેવાના છે, એની કિનારી પણ કાઢી લેવાની છે અને બટરની અંદર બંને બાજુ સારી રીતે શેકી લેવાના છે. બ્રેડના ટોસ્ટ જે આપણે સૂપમાં નાખીને ખાઈએ છીએ, તેનાથી સૂપનો ટેસ્ટ પણ સરસ આવે છે અને સાથે ક્રન્ચી ટેસ્ટ મળી રહે છે. તો એક ટેક્સચર પણ સરસ થઈ જાય છે. ક્રન્ચી ટેક્સચર એડ કરવાથી ખાવાનામાં પણ બહુ મજા આવે છે અને ખૂબ જ સ્વાદ લાગે છે. તો આ રીતે બંને બાજુ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. તો બ્રેડના જે ટોસ્ટ બનાવે છે તે એકદમ રેડી છે. અહીંયા ટમેટાં આપણે ચેક કરી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. ટમેટાં ચડી ગયા છે. હવે એને ચમચાની મદદથી સરસ રીતે મેશ કરી લઈએ. જોઈ શકો છો કંઈક આ રીતે. હવે આની અંદર આપણે નાખી દઈશું 1.5 લીટર જેટલું ગરમ પાણી. ધ્યાન રાખવાનું છે કે પાણી ગરમ જ હોવું જોઈએ. અને સારી રીતે ઉકળે ત્યાં સુધી હલાવતા રહીશું. ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. કંઈક આ રીતે 5 મિનિટ સુધી ઉકળશે એટલે બધો ટેસ્ટ આમાં આવી જશે અને પછી 5 મિનિટ પછી આને ગાળી લઈશું. કંઈક આ રીતે. અને ચમચાની મદદથી એકદમ ક્રશ કરીને બધું મિક્સર આપણે લિક્વિડમાં લઈ લઈશું. હવે જે આપણું લિક્વિડ મિક્સર છે એ આપણે પેનમાં ફરીથી લઈ લઈશું અને એક ઉકળે ત્યાં સુધી ફૂલ ફ્લેમ પર રાખશું. ઓલમોસ્ટ ઉકળી ગયું છે. આ રીતે ઉકળે એટલે આની અંદર આપણે નાખી દઈશું 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ, થોડુંક કાળા મરીનો પાવડર અડધી ચમચી જેટલો અને સરસ રીતે હલાવશું. હવે આ સૂપને થોડુંક થીક કરવા માટે આની અંદર મેં રેડી કરી લીધી છે
કોર્નસ્ટાર્ચની સ્લરી એટલે કે કોર્નફ્લોરની સ્લરી, 1.5 ચમચી જેટલું કોર્નફ્લોર લેવાનું છે અને 2 ચમચી જેટલું પાણી લેવાનું છે, મિક્સ કરવાનું છે અને સ્લરી રેડી કરવાની છે. પછી ઉકળતા સૂપમાં નાખી દેવાની છે, જેથી કરીને થોડોક થીક સૂપ થઈ જશે. ધ્યાન રાખવાનું છે કે વધારે પડતો કોર્નફ્લોર નથી રાખવાનો, કારણ કે આપણે અહીંયા સૂપ બનાવીએ છીએ. આપણે ગ્રેવી નથી બનાવતા, એટલા માટે કોર્નફ્લોરની સ્લરી પણ એ જ પ્રમાણે નાખવાની છે. તો રેડી છે સૂપ કંઈક આ પ્રમાણે. તો ચલો સર્વ કરી દઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. ટેસ્ટમાં પણ એકદમ સરસ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હતો. થોડુંક ડેકોરેશન માટે મલાઈથી ડેકોરેટ કરી લઈએ તો એકદમ લાગશે રેસ્ટોરન્ટ સ્ટાઇલ, અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ. તો આજે જ ઘરે ટ્રાય કરો. જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ રેડી છે. ઠંડી ઠંડી ઋતુમાં આ ગરમ ગરમ સૂપ એકદમ પરફેક્ટ છે. તો આજે જ ટ્રાય કરો. કાલે મળીએ એક નવી રેસીપી સાથે, નવા સ્વાદ સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. આવજો.